ધર્મેશ ગામી, ભારતીય ગૌરક્ષા મંચ અધ્યક્ષ। આજ રોજ સુરત કલેક્ટર ઓફિસની બહાર અને શ્રી સુરત પાંજરાપોળ ઓફિસની બહાર બેનર લગાવ્યા છે। એટલા માટે બેનર લગાવ્યા છે કે ભારત રાજ્યના અન્ય જે રાજ્યો છે એ 5-7 રાજ્યોની અંદર જે ગૌ માતાને રોજ જે સરકાર પૈસા આપે છે એ 50 રૂપિયા, 80 રૂપિયા, 150 રૂપિયા એમ અલગ અલગ રૂપિયાઓ રોજ આપે છે, સહાય આપે છે। તો ગુજરાત સરકાર આટલી બધી સમૃદ્ધ હોવા છતાં માત્ર 30 જ રૂપિયા આપે છે। તો આટલું બધું ઉદાસીનતા ભર્યું વલણ ગુજરાત સરકારનું ગૌ માતા માટે યોગ્ય નથી। ગૌ માતા માટે ઉદાર દિલ ગુજરાત સરકારે રાખવું જોઈએ। 904 વાર રજૂઆતો થયેલી છે। એમએલએઓ, સાંસદો, અન્ય ગૌશાળા પાંજરાપોળના લોકોએ રજૂઆતો કરી છે, તેમ છતાં એમનો અહંકાર તૂટતો નથી। એ બિલકુલ યોગ્ય નથી। આજે અમે આ માધ્યમથી, બેનરના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે આપ ₹30ની સહાય વધારી અને ₹80 તમામ ગુજરાતની જે પાંજરાપોળો છે એમને મળવા જોઈએ અને અમે અપેક્ષા રાખીએ છીએ કે એની અમલવારી આપ જલ્દી કરાવશો। સંવેદનશીલ સરકાર છે અને 900થી વધુ વખતની માંગણી કઈ રીતે મૂલવો છે? વિધાનસભાની અંદર આંકડા છે કે 904 થી વધુ વખત લોકોએ માંગણી કરેલી છે, સારા સારા પ્રતિનિધિઓએ માંગણી કરેલી છે અને પાંજરાપોળ ચલાવનાર વ્યક્તિઓએ માંગણી કરેલી છે। તેમ છતાં પણ જો આ સરકાર અહંકારમાં રહેતી હોય અને માત્ર ગૌ માતાના નામે કદાચ વોટની અપેક્ષા રાખતી હોય તો આ બિલકુલ યોગ્ય નથી। આપણું રાજ્ય તો સમૃદ્ધ રાજ્ય છે, આપણે તો ઉદારતા ભર્યું વલણ રાખવું જોઈએ અને એક ગુજરાત દેશમાં દાખલો બેસવો જોઈએ કે ગુજરાતમાં જે ગાયોને સહાય મળે છે એ એક દાખલારૂપ હોવી જોઈએ। એના કરતાં આટલી બધી કંજુસાઈ કરી અને માત્ર 30 રૂપિયા આપવા એ બિલકુલ યોગ્ય નથી। અમે આંદોલન કરીશું, અમે અનશન પર પણ બેસશું અને સરકારને મજબૂર કરશું કે આ 30 રૂપિયાના 80 રૂપિયા સુધી વધારો કરે।